બરોડા શહેર જ્યારે સંસ્કારી નગરી, કલા નગરીના રૂપે આખા દેશભરમાં જાણીતું હોય ત્યારે વડોદરા શહેરની પાવન ધરા પર સયાજીનગર ગૃહની બાજુમાં આકોટાની અંદર આ હિન્દી ભાષી મહાસંઘ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવેલ છે. અને આ રામલીલા જે છે એ ટોટલ હિન્દી ભાષી કલાકારો છે અને રામલીલા હિન્દીમાં જ થાય છે. અને જે અમારા કલાકારો છે એ બધા ટીવી સિરિયલથી લઈને અને મોટા પડદા સુધીના કલાકારો છે, જે અહીંયા આગળ અમને કોઈ પણ ચાર્જ વગર અહીંયા આગળ આવીને સેવા આપે છે. અને વડોદરાની જનતાને એક આ સારું એવું સ્ટેજ છે કે જેનાથી વડોદરા શહેરના જે બી જનતા છે એમને રામલીલાથી જે ભાઈ ભાઈના પ્રત્યેનો જે સંબંધ છે અને એક જે સનાતન ધર્મનું જે એક આહ્વાન છે, જે અત્યારે આપણા બાળકો છે, વિદ્યાર્થીઓ છે, આપણા ફેમિલીના પરિવારના જે માણસો છે જે પશ્ચિમી સભ્યતા તરફ જઈ રહ્યા છે, એનાથી આપણી સંસ્કૃતિમાં આવે અને આપણું ધર્મ, સનાતન ધર્મ કેવું છે એનાથી જાગૃત થાય, એની જાણકારી લે અને એના પ્રત્યે એ જાગૃત થાય. એની માટે ખાસ કરીને હિન્દી ભાષી મહાસંઘ બરોડા શહેર રામલીલા કમિટી આ રામલીલાનું આયોજન કરેલ છે. અને એ ભવ્ય આયોજન છે અને સારામાં સારા કલાકારો અને ખાસ કરીને અમારા જે અહીંની લોકલ સ્કૂલો છે એના શાળાઓના વિદ્યાર્થી છે, ટીચરો છે, જે એમના જાતે સ્વમંચન કરીને અને આ રામલીલાનું આયોજન કરેલું છે. જેનાથી એ અમારા જે બાળકો છે, અમારા સ્કૂલોના છાત્રો છે, એમને બી આ એક સ્ટેજ મળે અને આ સનાતન પ્રત્યે એ લોકોને જાગૃતિ મળે. એની માટે આ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે.